કલોલમાં રોડ બન્યો કે ભ્રષ્ટાચારનો રસ્તો? માત્ર 6 મહિનામાં જ નવો રોડ તૂટ્યો। કલોલમાં ટાવરથી કલ્યાણપુરા પુલ તરફ જતો નવો ટીપી રોડ હાલ ચર્ચામાં આવ્યો છે। રોડ બન્યાને હજુ માત્ર 6 મહિના જેટલો સમય થયો હોવાનું સામે આવ્યું છે, પરંતુ રોડમાં તિરાડો પડી ગઈ છે। કેટલાક ભાગમાં રોડ તૂટી ગયો છે અને માર્ગ દબાઈ ગયો હોવાનું જોવા મળ્યું છે। આ રોડનું કામ ફોર્ચ્યુન બિલ્ડર્સ સાથે સંકળાયેલું હોવાનું જણાવાઈ રહ્યું છે। નવા રોડની આ હાલતને લઈને હવે સૌથી મોટો સવાલ, રોડના બાંધકામમાં મટીરીયલની ગુણવત્તા યોગ્ય હતી કે નહીં? શું બાંધકામ દરમિયાન જરૂરી માપદંડોનું પાલન થયું હતું? શું રોડના કામની ગુણવત્તાની યોગ્ય તપાસ કરવામાં આવી હતી? અને જો ખરેખર કામમાં કોઈ ખામી રહી હોય તો જવાબદારી કોની? 6 મહિનામાં જ રોડ તૂટતા સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ રોડની ટેકનિકલ તપાસ કરાવે છે કે નહીં અને સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે। આક્ષેપો અને આશંકાઓની સત્યતા સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે। કલોલમાંથી જનતાના પ્રશ્નોનો અવાજ, પ્રાખોપ ન્યૂઝ, સાચા સમાચાર, સીધી અસર।